સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો જેવી રીતે મિત્રો આપણે એનાલિસિસ કરી અને કામ કરીએ છીએ એવી જ રીતે માર્કેટ સરસ મજાનું ચાલે છે. જો તમે ડેઇલી એનાલિસિસના વિડીયો જોતા હશો ને તો તમને ખબર પડશે કે માર્કેટ કેવું સરસ મજાનું ચાલે છે અને માર્કેટથી આપણે જે પણ એનાલિસિસ કરીએ છીએ એનો બેનિફિટ અને ફાયદો શું થાય છે. તો આવતીકાલે છે નિફ્ટીની વીકલી એક્સપાયરી. આજે સરસ મજાની મોમેન્ટમ આવી. તો કઈ રીતે આવી છે તો જરાક કાલનું એનાલિસિસ કર્યું હતું એ આજે કેવી રીતે કામ કર્યું છે જોઈ લઈએ. સવારના પરમાં માર્કેટનું ઓપનિંગ થયું હતું ગેપઅપ, પહેલી જ કેન્ડલ નેગેટિવ થઈ. 2 થી 3 કેન્ડલની અંદર માર્કેટ ગઈકાલનો જે લો હતો ત્યાં સપોર્ટ પાસે આવી ગયું. માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું. હોલ્ડ કર્યા પછી લોને બ્રેક કરીને એક સરસ મજાની ડાઉન સાઇડની મોમેન્ટમ કેપ્ચર કરીને કાલ વાત થઈ હતી કે ક્યાં સુધી આવી શકે છે. તો કે ભાઈ 23,550 અને 500ના બે રાઉન્ડ લેવલ છે ત્યાં સુધી માર્કેટ આવી શકે છે. તો 550 એકવાર આવ્યા પછી થોડું ઘણું રિટ્રેસમેન્ટ થયું. ફરી પાછું માર્કેટ ધીરે ધીરે ડાઉન સાઇડની અંદર આવ્યું ને 23,500ના રાઉન્ડ લેવલથી ફરી પાછી અહીંયાથી એક બુલિશ જે કેન્ડલ આપણને જોવા મળી છે, પણ એનાથી કોઈ ટ્રેડ આપણો સેટઅપ થાય એવા પ્લાનિંગ અહીંયા બનતા નહોતા. એટલે આપણે વેટ એન્ડ વોચ કરી અહીંયા સુધી માર્કેટ આવ્યું. માર્કેટ અહીંયા આવ્યા પછી આ જે લાસ્ટ સ્વિંગ હતો, આ લાસ્ટ સ્વિંગને એક મોટી કેન્ડલ એટલે કે બુલિશ કેન્ડલથી અહીંયા બ્રેક કર્યો છે અને આ બ્રેક કર્યા પછી એક સરસ મજાની આ મોમેન્ટમ છે એ આપણે અહીંયા કેપ્ચર કરી હતી, પ્રીમિયમ ગ્રુપની અંદર કરી હતી. અને ટેલિગ્રામ ફ્રી જે છે એની અંદર પણ આપણે ચાર્ટ અપડેટ કરેલા છે કે માર્કેટની મોમેન્ટમ કેવી છે. તો સરસ મજાની મોમેન્ટમ આજના દિવસે આવી ગઈ છે. તો આવતીકાલે એક્સપાયરી છે, તો એક્સપાયરીના દિવસે માર્કેટની અંદર હવે મોમેન્ટમ આવશે કે કેમ આવશે, તો કયા લેવલથી આપણે ટ્રેડ પ્લાન કરવા જોઈએ. તો આવતીકાલની વાત કરીએ. આજે રાત્રે છે ફેડની મીટિંગ. તો ફેડની મીટિંગના શું રિઝલ્ટ આવે છે એની ઉપરથી આવતીકાલનું માર્કેટ જે છે એ આપણને ખબર પડશે કે ગેપ અપ ખુલવાનું છે, ગેપ ડાઉન ખુલવાનું છે. સવારના પરમાં સરસ મજાની મોમેન્ટમ આવે તો ગિફ્ટ નિફ્ટી ઉપર આપણને ખબર પડી જશે. તો આવતીકાલની વાત કરીએ કે માર્કેટના 3 સેન્ટિમેન્ટ્સની આપણે વાત કરીએ છીએ રોજ કે માર્કેટ ગેપ અપ ખુલે તો કયો રેઝિસ્ટન્સ લાગુ પડે છે, માર્કેટ ગેપ ડાઉન ખુલે છે તો નીચેની બાજુ કયો સપોર્ટ લાગુ પડે છે, અને માર્કેટ જો ફ્લેટ ઓપન થાય છે તો કયા લેવલથી આપણે કામ કરવા જોઈએ. તો વાત કરીએ પહેલા ફ્લેટ ઓપનિંગ માર્કેટનું થાય છે તો આ રેન્જની વચ્ચે થાય છે. એટલે ઉપરની કઈ રેન્જ છે તો કે 23,750ની રેન્જ છે. નીચેની રેન્જ જોઈએ તો 650ની આ 100 પોઈન્ટની રેન્જની વચ્ચે જો આવતીકાલે માર્કેટ ઓપનિંગ થાય છે તો આ રેન્જની વચ્ચે વેઇટ એન્ડ વોચ કરવાનો છે. હાઈ બ્રેક કરે છે, હાઈ બ્રેક કર્યાની સાથે જ તે પહેલી કેન્ડલ બુલિશ આપણને દેખાણી હોય તો ઉપર સુધી એટલે કે 800 સુધીના લેવલ કે 40 થી 50 પોઈન્ટનું સવારના પોરમાં સ્કેલ્પિંગ મોમેન્ટમ જે છે ને એ મળે એમ છે. બાકી સારી મોમેન્ટમ આવે એવી આશા નથી. માર્કેટ સમજી લો કે ગેપ અપ ખુલે છે 800ના આજુબાજુના લેવલથી ખુલે છે. તો જો પહેલી કેન્ડલ આવી નેગેટિવ બને છે તો અહીંયાથી ફરી પાછો ઉપરની બાજુ રેઝિસ્ટન્સ લઈને માર્કેટ ફરી પાછું જે અહીંયાથી નીચે આવતું હતું એ જ રીતે ફરી પાછું માર્કેટ અહીંયાથી નીચે આવે એવા ચાન્સીસ છે. તો અહીંયાથી પણ ધ્યાન રાખવાનું છે. જો નેગેટિવ કેન્ડલ બને તો ફરી પાછું આ લેવલ આજુબાજુથી માર્કેટ નીચે આવે અને 650 સુધી ફરી પાછું અહીંયા માર્કેટ આવી અને સપોર્ટ બનાવી શકે છે. જો માર્કેટ 800-850નું ગેપ અપ ખુલે છે તો ફ્લેટ ઓપનિંગ થયા પછી માર્કેટ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો આ જે હાઈ છે આજનો અત્યારનો જે લાસ્ટ હાઈ બનેલો હતો, દિવસનો હાઈ નહીં, લાસ્ટ જે ક્લોઝિંગ ટાઈમ અહીંયા હાઈ બનેલો છે, તો આ હાઈને જો અહીંયા હોલ્ડ કર્યા પછી એટલે કે 15-20 મિનિટ વિતાવ્યા પછી અહીંયા ઉપરની બાજુથી આ હાઈ કાઢે છે તો એક ઉપરની બાજુની આપણને એક સરસ મજાની મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. ફરી પાછું માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો એ ઉપરની બાજુ બ્રેકઆઉટ આવે છે તો ઉપરની બાજુ જે છે એ 23,900 ને 24,000 સુધીના લેવલ આપણને આવતીકાલની અંદર જોવા મળી શકે છે. માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી 650ને જો નીચેની બાજુ બ્રેકડાઉન કરે છે તો ફરી પાછું જે છે એ 500 સુધીના લેવલ આપણને આવતીકાલે ફરી પાછા જોવા મળશે. ને આ રેન્જની વચ્ચે જો કાલે નિફ્ટીની અંદર કોઈ મોમેન્ટમ નથી આવતી તો માર્કેટને કાલે સમજવાનું શું છે તો કે સાઇડવેઝ મોમેન્ટમ આવે ને એવા ચાન્સીસ આની અંદર વધારે બની શકે છે. એટલે કે જો આ લેવલની ઉપર એક સારી મોમેન્ટમ આવે એટલે કયું લેવલ છે 23,800 ઉપર એક સારી મોમેન્ટમ આવે, નીચેની બાજુ જે છે એ 23,650નું જે લેવલ છે એની નીચે જો હોલ્ડ કરે તો નિફ્ટીમાં આ બેમાંથી એક બાજુ સારી મોમેન્ટમ આવે ને એવા ચાન્સીસ છે. ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે, નેગેટિવ કેન્ડલ બને છે તો ડાઉન સાઇડની મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. માર્કેટ અહીંયા ખુલે છે અને અહીંયાથી કોઈ સપોર્ટની કેન્ડલ પહેલી બનાવે છે તો અપસાઇડ સુધી જાય એવા પણ ચાન્સીસ છે. પણ આ રેન્જની વચ્ચે જો માર્કેટ રહે તો સ્કેલ્પિંગ બપોર સુધી કરી શકાય. હમણાંથી સવારમાં એક મોમેન્ટમ સારી આવ્યા પછી માર્કેટ 11-12 વાગ્યાથી 1-2 વાગ્યા સુધી સાઇડવેઝ થઈ જાય છે
તો નીચેની બાજુ જો આવા લાસ્ટ કોઈ સ્વિંગ બનતા હોય અથવા તો ઉપરની બાજુ સ્વિંગ બનતા હોય, એની બ્રેકઆઉટ કરે છે, બ્રેકડાઉન કરે છે, તો બપોર પછી એક સારી મોમેન્ટમ આવે એવા ચાન્સીસ અહીંયા બની શકે છે નિફ્ટીમાં. તો બંને બાજુના લેવલથી આપણે ટ્રેડ પ્લાન કર્યા છે, સેટઅપ બનાવ્યા છે. તો આ સેટઅપની હિસાબે જો માર્કેટ ચાલે છે તો ટ્રેડ પ્લાન કરવાના છે, બાકી શાંતિથી આવતીકાલના એક્સપાયરીના દિવસ જોવાનો છે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીની કાંઈ એક્સપાયરી છે નહીં, તો બેંક નિફ્ટીની અંદર કેવી મોમેન્ટમ આવે એવી શક્યતા છે. તો લાસ્ટમાં આપણે ગઈકાલે વાત કરીએ તો એ જ રીતે અહીંયા લો બ્રેક કર્યા પછી એક સરસ મજાની બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ આવીને આ મોમેન્ટમ જે છે એ ટેલિગ્રામની અંદર ફ્રીમાં પણ આપણે આપેલી છે ને સરસ મજાની મોમેન્ટમ કેપ્ચર થઈ, ફરી પાછું રિટ્રેસમેન્ટ કર્યું, ફરી પાછું માર્કેટ નીચે અહીંયાથી બુલિશ કેન્ડલ આપણને થોડી જોવા મળી, પણ લાસ્ટમાં જે સ્વિંગ બ્રેક કર્યો છે, સ્વિંગ બ્રેક કરે એની વેઇટ કરવી પડે. આ સ્વિંગ બ્રેક કર્યા પછી પણ એક સરસ મજાની મોમેન્ટમ આપી, છેલ્લે માર્કેટ થઈ ગયું થોડું સાઇડવેઝ. અહીંયા રિટ્રેસમેન્ટ અહીંયા આજના દિવસે કરી લીધું છે, એટલે આવતીકાલે જો માર્કેટ ફ્લેટ ઓપનિંગ થાય છે અથવા ગેપ અપ થાય છે, આ રેન્જની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે, તો પહેલાં જે ઉપરની બાજુ લેવલ છે એ 50,200 સુધીના ટાર્ગેટ મળી શકે છે. અને ઉપરની બાજુ હજી ઉપર જાય છે તો 50,500નું જે લેવલ છે રાઉન્ડ લેવલ, ત્યાં સુધી આપણને એક અપસાઇડની મોમેન્ટમ આવે એવા ચાન્સ આપણી માટે બની જાય છે. આ હંમેશા યાદ રાખજો, ઉપરની બાજુ જે 50,500નું જે લેવલ છે એ ખૂબ મોટું રેઝિસ્ટન્સનું કામ કરશે. એટલે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવાનું છે. અહીંયા માર્કેટ તમે નીચેથી ટ્રેડ બનાવ્યો છે તો અહીંયા પ્રોફિટ બુકિંગ એકવાર કરી લેવું જોઈએ, ને ટ્રેડ નથી પ્લાન કર્યો તો અહીંયાની મોમેન્ટમ જોયા પછી જો નેગેટિવ કેન્ડલ બનાવી નીચે આવે તો ફરી પાછું માર્કેટ એક પેનિક મુવમેન્ટમાં નીચે આવે એવા પણ ચાન્સીસ છે. બેંક નિફ્ટીનું ઓપનિંગ આવતીકાલે જો ગેપ ડાઉન થાય છે તો શું કરવું, નીચેની બાજુ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો અહીંયાના જે નીચેના લેવલ છે જે 49,500 400 સુધીનો આજે લો માર્યો છે, તો આપણા જે પણ 2 દિવસની અંદર ટાર્ગેટ હતા એ બધા ટાર્ગેટ બેંક નિફ્ટીની અંદર જોવા મળી ગયા છે. તો નીચેની બાજુ ગેપ ડાઉન થઈને માર્કેટ જાય છે તો સ્કેલ્પિંગ ટ્રેડ ફાસ્ટ બનાવી શકો છો, અને ફરી પાછો અહીંયાથી સપોર્ટ બનાવશે તો અહીંયાથી એક સરસ મજાની ડબલ્યુ પેટર્ન બને એવા પણ અહીંયાથી ચાન્સીસ છે. નીચેની બાજુ ડબલ બોટમ બની શકે છે આ લેવલ આજુબાજુ, ફરી પાછું જો માર્કેટ અહીંયાથી ઉપર જાય તો ઉપરની બાજુ સુધી આપણને 50,500 સુધીના ટાર્ગેટ મળે એવા પણ ચાન્સીસ અહીંયા બની શકે છે. અને માર્કેટ જો ઓપનિંગ થયા પછી તે આ રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો 49,900 થી લઈ અને 50,200 એટલે કે 300 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ સાઇડવેઝ રહે એવા પણ ચાન્સીસ છે. ઉપરની બાજુ જે છે એ આપણી માટે ખૂબ રેઝિસ્ટન્સ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ કરીને ત્યાં ધ્યાન રાખવાનું છે. માર્કેટ આ રેન્જની આજુબાજુ ફરી પાછું આવે છે ઉપરની બાજુ તો ખાસ કરીને વેઇટ એન્ડ વોચ કરવાની છે. આ રેન્જ આજુબાજુ ટ્રેડ બનેલો છે અપસાઇડનો, તો અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરવું એકવાર જરૂરી છે. નેગેટિવ કેન્ડલ અહીંયા બને છે તો અહીંયાથી એક ડાઉન સાઇડના નાના એસએલ સાથે કામ કરીને નીચેની બાજુ મોમેન્ટમ કેપ્ચર કરી શકો છો. નીચેની બાજુ ગેપ ડાઉન ખુલે છે તો આપણી માટે હવે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણો કયો બની ગયો છે તો કે 49,400નો જે છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અહીંયાથી માર્કેટની અંદર કોઈ માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, કોઈ પેટર્ન બનાવે છે અને પેટર્ન બનાવીને ઉપર જાય છે તો ઉપર સુધીનો આપણને જે અહીંયા ટાર્ગેટ મળે એવા પણ ચાન્સીસ છે. તો કાલ ખાસ કરીને ધ્યાન રાખજો, નિફ્ટીની એક્સપાયરી છે, કોઈ આડીવળી મોમેન્ટમ આવી જાય તો શાંતિથી બેસવું જરૂરી છે. ટેલિગ્રામને જોઈન નથી કરી મિત્રો તો ટેલિગ્રામને જોઈન કરી લેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો મિત્રો.